કેમ છો બધો? મજામાં ફૂલા ફૂલ મજામાં. તમારી જ રાહ હતો તો કારું ના. ગરમ ગરમ છે ખાવા માંડો. જય સાઉન્ડમાં જય મેલડીમાં સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. હર હર મહાદેવ, જય શ્રી કેદાર. તો અત્યારે અમારું મોર્નિંગ થઈ ગયું છે ને બધા નાવા ધોવાનું બધું બાકી છે. અહીંયા તો સારે બધું બરફ પડી ગયો છે તો તમને હું બતાવું. પણ પહેલાં હું આપણે ગેંગ બતાવું. બધી ગેંગ જાગે વગર કોઈ મોઢા ધોયા અડધા નથી ધોયા, કોઈ પીછી કરી નથી કરી. કેમ કે પાણી એટલું કાઢું છે ને તમે વાત જવા જો. અને ગેંગ મારી જો બધા ગોઠવાઈ જશે હવાની રીતે. તો હું ધીમે ધીમે નીકળી જાઉં હેઠે ને ચારે પણ વાત બતાવી દો હવાનું મોર્નિંગનો વ્યૂ કેવો છે. આવું કાંક મોર્નિંગનો વ્યૂ છે. આવું બધું બરફ પડ્યો આગળ છે તો એ તમને હું આગળ જઈને બતાવું. તો કન્ટિન્યુ લોગમાં બિના રહીજો. કેવલ તો કાકડે લાવ્યા છે અત્યારે. મેં એ નાસ્તો છે, બીજો કંઈ નાસ્તો કે કેળા બેળા કંઈ મળતું છે નહીં. ઓલા બધા અંદર નાસ્તો કરે છે, અમે બધા અહીં નાસ્તો કરી લઈએ. આજે આ ચડવાનું બાકી છે બધું. તો કન્ટિન્યુ મિત્રો હવે ખાલી છે ને 5 કિલોમીટર આઘા સવી અમે ને કારુના હાલતો થાય નાસ્તા બધું કરી લીધું અમે. ને હવે તમને વ્યૂ બતાવો. જેમ ઉપર જતો શ્વાસ થોડો ઓછો લેવાતો જાય છે પણ આમ બધી સુવિધા કપૂદારે છે એટલે કાંઈ ઉપાધિ જેવું છે નહીં. ને તમને વાદળા બતાવું કે હા ઉપર વાદળની ટોચમાં અમે ઠેઠ આવી ગયા છે. એમ કે અમે બધા કરતા આગળ છીએ. બધા કરતા અમે આગળ છે. કેવલભાઈ ને બધા જોઈ આમ આઘા બહુ છે ને આવો કાંક વ્યૂ છે ઉપરનો વાદળાનો. આમ જન્નત કા બનશી મજા આવે છે ને બર્થડેમાં? હે બર્થડે ગિફ્ટ નથી ઉતારું કઈ? આ બર્થડે ગિફ્ટ છે, કેક નથી પણ આ બર્થડે ગિફ્ટ છે. બર્થડે કે આવો કાંક નજારો છે. ઓહો હોય વાદળા ચારે બાજુ. મહાદેવ મહાદેવ. મિત્ર કેટલા છે હદ બારા પાર વગરના ઘોડા છે, નકરા ઘોડા. પણ ભાડું બહુ એટલે અમે કાંઈ બેઠા નહીં. બનશે અહીં બેઠી છે એટલા કાંઈ ઘોડા છે. ઘોડાનો વ્યૂ તમે જોઈ લો. હારે ઉપર હાવ ઝાખું થઈ ગયું બધું. આનું કાંઈ દેખાય એમ છે ને ટ્રેન ને બધું. મહાદેવ મહાદેવ. પણ રિસ્ક બિસ્ક કાંઈ છે નહીં એટલે હનુમાન દાદાની દયા, માતાજીની દયા બધા દયા કોઈ નીકળ્યા. હિરેનભાઈ જો મહાદેવનું નામ લેતું જવાનું. હા બોલતા હતા હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. એ ગણપતિ બાપા, ગણપતિ બાપા. કેદારનાથમાં ગણપતિ બાપા આવી ગયા ભાઈ. ગણપતિ બાપા મોર્યા. શું છે? મહાદેવ હે જય ભાઈ બોલતા જાઓ. જય મહાદેવ. કેવલભાઈ મહાદેવ મહાદેવ. હાલો મિત્રો હવે ધીમે ધીમે નીકળવી. જો તમે રસ્તો ખાલી એડવેન્ચર જેવું થઈ ગયું છે અમારે બધાને. આવું કાંઈ છે વાદળા આગળ રસ્તો કાંઈ દેખાતો છે નહીં. વરસાદ પૂરો ફૂલ ધીમે ધીમે મધુર મધુર વરસાદ આવે છે. એ ફૂલ બોલતું ધ્યાન રાખજો. ઝેરીલા ફૂલ છે. હા અમારે કાળી જો હર હર ને હર હર બોલ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જેવી મહાદેવની ઈચ્છા. હા મહાદેવ મહાદેવ. બાપારામ સીતારામ સીતારામ રે સીતારામ બાપારામ હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. અંદર હલજો ભાઈ મારા વાલા. હા કન્ટિન્યુ લોગમાં બન્યા રહી એલા. કન્ટિન્યુ લોગમાં બન્યા રહીજો. હજી તમને મહાદેવના દર્શન કરવા છે મારા વાલા. બાપારામ સીતારામ. જય ગિરનારી, જય હનુમાન દાદા. તો અત્યારે શોર્ટકટ કાપ્યો ને શોર્ટકટમાં નકરા પથરા છે પણ લોકેશન એની તમને બતાવું. એક નંબર લોકેશન છે. હર હર મહાદેવ જય શ્રી કેદાર બતાવો. હાલો આવો કાંક વ્યૂ છે અહીં. તો બંસીને બધા આવે છે અહીં. હા ભૂગ્યા છે. હું તો બહુ આગળ છું. ધીમે ધીમે બધા આવે છે મિત્રા મિત્રા. તો જો અમે લીંબુ શરબત બનાવી છે રસ્તામાં. હું ને ગોપીબેન આ બધા બેઠા છે જો. અને અહીંનો વ્યૂ જોવો તમે ખાલી એક નંબર છે. સમજો આ વ્યક્તિ છે એક આ વ્યક્તિ જો મોટું સુકા. આ જો બધા બેઠા છે. એની એને પીક લાગી. આ બધા બીકણા છે જો. આ ને ગોપીબેન ને ભાવિક. જો હવે લીંબુ નાખી છે ને આમાં ખાંડ છે દળેલી. જો અમે રસ્તામાં 2 ફેર બનાવ્યું. પેલા તો બનાવ્યું આ બીજો બનાવે ગોપીબેન જો મજા આવે. તમે બે શું કરો છો? અમે બનાવી લીંબુ શરબત. એનું છે સુરતનું કે સુરતનું તમે અહીંથી લાવ્યા કે સુરતથી. કેવલભાઈ જો સુધારી દો. કેવલભાઈ તમારે ચાલુ કરવાનું. કેવલભાઈ મારું લીંબુ શરબતનું કામકાજ ચાલુ છે. કેવલભાઈ તો સંતરા ફોલે છે.
આવા લોકેશન જ ખાવાનું હોય ને સંતરા ફોલીને ખાવા પડે હો. હજી તો આપણે આમ જો હા ચડવાનો હા ડુંગરો ચડવાનો છે ઠેર અમારે ઠેર સરબત કપૂર નહીં હો, કપૂર બપૂર નથી જોતો એવા જ કપૂર એ ઉતાવળ રાખો હાલો ઉતાવળ રાખો ભાઈ હર હર મહાદેવ હેપી બર્થડે બંસીનો બર્થડે છે પણ કેક તો નથી પણ સરબત બધાને પાઈ દે છે એમાં બધાને આવી ગયું કહા કે કેવલ ભાઈ સેવા કરે છે એટલે વાંધો ને. હા હાલો ફોટો સસમાં બધા નીકળી જાય બધું હાલો બહાર હાલો મહાદેવ અહીંયા તો એક નંબર વાતાવરણ છે અને આમ જો નકરા વાદળા છે અને રસ્તા તો નકરા પથ્થર ઉપરથી ને ચાલવાના પથ્થર પડેલા હતા ને અહીંયા તો અહીંયા રસ્તો પુરાઈ ગયો તો પથ્થર ઉપર ચડીને આવ્યા અડધે થઈને તો પાછા વળતા હતા અડધા પાછા અમે આવ્યા અહીંથી બીકણા હતા ને પાછા વળી જતા હતા હું ને પાયલ બેન ને ઓલા છે ને ઓલા નામ છે પાયલ બેન ગોપીબેન ને ભાવિક તો બહુ બીવે ઈ જ આપણને બીવરાવતા હતા. હા તું લોઠાને સુના દે સારું સારું જેવું છે તમારું કરો તમે બહુ બીતા હતા. હા કન્ટિન્યુ હર હર મહાદેવ જય તો હર હર મહાદેવ એ જય બોલજો બંધ જય બોલાવે જોજો આપણે હા બોલશે હર હર મહાદેવ એ ફરીથી બોલ હરકુ હર હર મહાદેવ 1.5 કિલોમીટર જેવું આઘું છે ને વરસાદ છે ને કઈ કામ નથી કરતો મગજ કઈ કામ નથી કરતો શું કરું મગજ સડી ગયો છે માથું સડી ગયું બધું સડી ગયું છે હવે ને બોલે ને તોય થોડા નહીં કામ જો ટાઈટ એટલે વાત જવા જો આમ જો રૂવાડે બુફા કરી દે ઘણી બંચી ને બધા જો ઉપર રહી જાય પોરો ખાવા માટે આમ જો બહાર ભેજ જો ખાલી તમે આ જો કોપી બેન આવ્યા ઠેઠ વાહે હું વાદળા છે શું છે થોડું હાલો અહીં બેઠો છે ત્યાં થોડા નહીં કરતો દીકરે હા ભૂખા નીચે સારું છે માતાને દયા છે નાના છોકરાઓ સડી જાય તો તેડી જાય બધા વરસાદ પાછો શરૂ છે કોપી બેન ફૂલ્યા ફૂલ જો અમારી ગેંગ આવે ધીમે ધીમે વેવો તો મહાદેવ વેવો મહાદેવ નામ વેવો કેમ છે ઉલટું બુલટું થાય કે નથી થતી હવે તો વાંધો નહીં આવો વેવો અંદર ધીમે ધીમે ગોઠા તો હાલો બધે તાર ચડીને વેવો અંદર કેવલભાઈ કેમ છે ખાવાનું છે અહીંયા શું ખાય છે કાંઈ ખાવાનું તરબૂચ બરબૂચ કાંઈ નથી હવે થોડાક આગળ આવી ને તો બધું આવશે આગળ કીધું લે એ કેવલભાઈ કેમ દેખાતા નથી તો વાંધો ને કેવલભાઈ અમારે ત્યાં ખૂણામાં છે કોથળ કોટ ને બધું પહેરી લીધું એને તો કન્ટિન્યુ બના રહેજો હરે મહાદેવ જય શ્રી કેદાર ફાઇનલી ભગવાનના મંદિરે પૂગવા આવ્યો છે અમે કેદારનાથ અને હા ઉપર ગયો ચારે બધું આમ તો વાતાવરણ નકર વાદળા છે ચારે બાજુ ઘોડા બહુ છે તો પાર વગરના ઘોડા છે આમ તો એટલા બધા ઘોડા છે ને વાત જવા વળતા ઉતરવાના ઘોડા બેહું તમારે બધા કેવલભાઈ કેમ છે કેવલભાઈ ઘોડા બેહું છે ને ઉતરવાના હાલીને જાવ છો હાલે જવું છે તો વાંધો નહીં જય મહાદેવ કળો તારે રૂપિયા બેહારે ને તો બેહું તાર મામા થાય ને હો હમ બેહારે તમે તમારા ગોપીબેન ઘોડામાં બેસી જાઉં ઘોડા બે જવું છે 5000 લે હો વાંધો નહીં વાંધો નહીં ને તો વાંધો નહીં તારે ભાઈ હાલી બધા હાલી વાળા છે અમારા હિરેનભાઈ પાસે જો આપણે દાદા આવી જાય આ દાદા શોર્ટકટ પર પાછા વળી જતા મહાદેવ જય શ્રી કેદાર હર મહાદેવ ફાઇનલી મિત્રો જેમ તેમ કરીને બધું દુઃખ ભોગવીને વરસાદનો સામનો કરી પવનનો ટાઈડનો બધાનો સામનો કરીને માતાજીની દયાની કુળદેવીની દયાથી આપણે કરમનાથ પૂગી ગયા અને હા બહુ મોટો શ્વાસ ઓછો લેવાય છે ઓક્સિજનના કારણે મહાદેવના દર્શન થઈ જશે મહાદેવના દર્શન તમે મંદિર બતાવું તમને બતાવું મિત્રો તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક હર હર મહાદેવને કોમેન્ટ કરી નાખજો બીજું આપણે કાંઈ જોતું છે નહીં હર હર મહાદેવ જય શ્રી કહેતા તમે મંદિર બતાવું હીરું દેખાય જય બતાવું ભજીયા ગાંઠિયાનું સ્ટેન્ડ ગૌરવભાઈનું આપણે ગૌરવભાઈને મળી આવી ગૌરવભાઈ છે કે નહીં કેમ છું હા મહાદેવ ગૌરવભાઈને ટ્રેકમાં આવી ગયા એના કારીગરો છે ને આ બધા ભૈયા ખાય તો ટાઢા થઈ જાય કારણ કે ગૌરવભાઈ ત્યાં ઉપસ્થિત છે નહીં કેવલભાઈ ઉતાવ રાખજો તો વાંધો ને ગરમા ગરમ ભૈયા ખાઈ લેવી તો કન્ટિન્યુ લોગમાં બિના રહે ગૌરવભાઈ તો કઈ છે નહીં કેમ કે મંદિરે જશે ગૌરવભાઈ તો કારુના ગૌરવભાઈને વાઇટ જોતા તમે ગૌરવભાઈ કેમ છો મજામાં ફૂલ મજામાં તમારી જ રાહ જોતા હતા કારુના તો અમે કારુના પૂગી ગયા હતા પણ શું કરું અમે બધે થાકી ગયા હતા તો બધા આવીને હોઈ ગયા એટલે આપણો લોક અધૂરો હતો તો આપણે લોક સ્ટાર્ટિંગ કર્યું જવાનું છે આરતીમાં મહાદેવની તો જય શ્રી કેદાર હર હર મહાદેવ તો આપણે તમે કન્ટિન્યુ લોકોમાં બને રહેજો જય માતાજી જય સાઉન્ડમાં આમ જો અમારે ટાઈટ જોવાની ખાલી ફૂલ ટાઈટ છે આમ જો બહાર વાતાવરણ જો તમે એકવાર ખાલી તો થોડું કાંઈ દેખાતું નથી કા તમે આટો મારી આ તમે હુતા ને ભાઈ અમે ફૂલ મોસ કરી કેવલભાઈ કે હુતા તમે હુતાઈ ગયા તો આ બધા રૂમ છે આવી જગ્યા રાખી લીધી છે એક અંદર થેલીમાં છે કાઢ લ્યો ચાર્જિંગ બસ સુવિધા છે ક્યાં આવડો આ મંદિરે દર્શન કરવા આવી છે તો કન્ટિન્યુ લોકો બના દેજો હર મહાદેવ જય શ્રી કેદાર બહાર તો મિત્રો કાંક આવું વાતાવરણ છે આપણે પાસે એકાબીજા ઊભો હોય ને તો 100 મીટર દૂરીમાં આપણે દેખાતા નથી જો
ધૂંધલું ચારે બાજુ દેખાય જો અહીંયા રૂમ મળે છે ને અમારી રૂમ અહીંયા છે કેમ અહીંયા રૂમ છે અમારી ઓલા બધા તાળું બળું મારે છે હાલો હિરેન હાલો તો કન્ટિન્યુ લોકો બને રહેજો હવે સારી આપણે આરતી બાજુ આ સાઈડમાં જવાનું છે આપણે પણ ધૂંધળું બહુ દેખાય છે તો મિત્રો અહીંની બજાર છે આ કેદારનાથની એ બધું માળ વાળા બધું મળે ચારે બાજુ જો આવો મોટો માહોલ છે પણ મંદિર બહુ ધૂંધલું છે દેખાય એમ છે ને એટલે દર્શન તમે સેટ કરી લેજો હું બાકી તમને કાલ બીજા બ્લોગમાં તમે દર્શન કરાવે જો મહાદેવ 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 આની હાટો મહાદેવ હાટો તકલીફ લીધી છે ને એટલી તકલીફ તો કોઈ નહીં લીધી હોય એવી તકલીફ થઈ હતી હા મહાદેવ મહાદેવ હે મહાદેવ જય શ્રી કેદાર હરે મહાદેવ જય શ્રી કેદાર અમારી પૂરી ટીમ જો કેદારનાથ પૂરી ગઈ છે આખી આ મહાદેવ દર્શન ત્યાં પૂરા પૂરી અત્યારે વરસાદ થઈ ગયો આરતી ચાલુ થઈ જ્યાં લગે વરસાદ નતો આવ્યો પણ જેવી આરતી પૂરી થઈ ને તરત જ વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે કાંક પેટ પૂજા ખાવાનું કરીએ હરે મહાદેવ જય શ્રી કેદાર થોડોક નાસ્તો કરી લેવી જલેબી આવે ઘરમાં ગરમ ગળદી બહુ છે હોટલમાં ચારે બાજુ નથી ગળી ગળી નથી હા કે એકદમ મીડિયમ છે લાઈટ જલેબી પછી એવા ઢોસા ટોપા કરી હા શરૂ કરી દીધું રોટલી મંગાવી જલેબી આવી ગઈ બીજું શું હતું જલેબી ઢોસા આવી ગયા હવે રોટલી ખાવું ખાઈ લે ભૂખી ન થાય ત્યાં પછી રાતે રેડી આ ના ગ્લાસ છે પાણી પીને કા ગ્લાસ પાણી પાણી હાલો બંસી થોડુંક જમી લે મિત્રો મહાદેવનું મંદિર છે હાલો ગરમા ગરમ દૂધ પીવે છે ગળે ગુલી પાયલ બેન ને બધા ક્યાં ઓલો આ લાવો રસગુલ્લા લાવો ને ભાઈ તમે રસગુલ્લા લાવો ને બધું એવન પટમાં આ સાઈડ એવો ગરમ ગરમ હું છે ગરમ ગરમ છે ખાવ ઊંડો સમસી લઈ લે હા રે ઉપડવા માંડ તમ હું ખાસ બીજી આ તો સામે રહી લઈ લે ગોપી સમ થોડો દૂધ ને રસગુલ્લા ને બધું ખાઈ લેવી કન્ટિન્યુ બનાવી રહી તો અત્યારે હું ને બનશે બે નાસ્તો કરી લીધો છે મહાદેવના દર્શન પણ કરી લીધા છે અંદર તો નથી કર્યા પણ બહારથી કર્યા છે સવારે કરવાના છે મારા બનશે દર્શન અને અમે ઓમ છે મોટો આપણે મહાદેવનો ત્યાં તમે દર્શન કરાવું તો દર્શન કરી લેજો તમે ઓમ છે આવી રીતે કાકા મહાદેવનું રાતનું લોકેશન કાંક આવું છે ચારે બાજુ દુકાનો છે ને મહાદેવનું મંદિર જો તમને દેખાય આગળ એવડું એ છે તો હવે ઘરે જઈને સીધા હોઈ જાવી બહુ ઠંડી લાગે છે અને ઠંડી તો છે ને તો વાત જવા જો એટલી ઠંડી છે ને વરસાદ છે ને આરતી ટાણે વરસાદ નહોતો પણ આરતી જેવી પૂરી થઈને તરત જ વરસાદ આવી ગયો એવી મહાદેવની કૃપા છે કે કોઈ ભક્તો હેરાન થાય નહીં તો હર મહાદેવ જય શ્રી કેદાર કન્ટિન્યુ વ્લોગમાં બનાવવાનો રહેતા હોઈ જાજો અને કાલે મળશું આપણે નવા વ્લોગમાં તો આજે આપણી બંસીનો બર્થડે છે આપણે ઘરવાળે જાય ધર્મપત્ની અને આપણે કેદારના દર્શન કરી દીધા અને મહાદેવના દર્શન કરી દીધા જય શ્રી કેદાર હર હર મહાદેવને આજ બંસીનો બર્થડે છે કેમ કે કેક ને એવું કઈ સુવિધા નથી નકર તો તમને બતાવે કેમ કેક કાપવાનો મહાદેવના દર્શન કરીને ત્યાં કેક કાપે મંદિરે પણ તો હવે છે ને આપણે બધા ગીત ગાય છે સમૂહમાં તો હવે જોવે બધા કેવું ગીત ગાય છે કારણ કે બંસીનો બર્થડે સેલિબ્રેશન કરવાનો છે તો હર હર મહાદેવ ને જોઈ કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો હાલો બાર બાર દિન ये आए बार बार दिन ये गाए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू आलो टाटा पानी डोल नाखी जाओ टाटा पानी ने डोल नाखी जाओ माथे ઈનો છે ટોપ હોય તે આખો હવે કોણ પગ પગ દુખતા ને હા તમારે એમ હવે કોનો વાંધો હાલો હિરેનભાઈ આજ માટે આટલો લાઈક છે ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ